રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે હનુમાન ચાલીસા કથા દરમિયાન અગ્નિકાંડ સર્જાતા રહી ગયો. અતિ વિશિષ્ટ અતિથિઓ માટેના મંડપમાં લાગી આગ. રાજકોટ શહેરના મધ્યમાં આવેલા રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલા શ્રી હનુમાન ચાલીસા યુવા કથા દરમિયાન એક મોટી હુનારત સહેજમાં ટળી હતી. હજારોની સંખ્યામાં ઉમટેલા ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે કથા મંડપના એક ભાગમાં અચાનક આગ ભભૂકી ઉઠતા થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી, જેને કારણે આયોજકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કથા દરમિયાન આયોજિત એક અગ્નિ કરતબ ફાયર શોના પ્રદર્શન વેળાએ તણખા ઉડવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આ આગ ખાસ કરીને અતિ વિશિષ્ટ અતિથિઓ માટે તૈયાર કરવામાં આવેલા સામિયાણા વિભાગમાં લાગી હતી. આગને કારણે મંડપનો અમુક હિસ્સો ઝપેટમાં આવી ગયો હતો, પરંતુ સ્થળ પર હાજર સુરક્ષા કર્મીઓ અને સ્વયંસેવકોની ત્વરિત અને સમય સૂચકતા ભરી કામગીરીને પગલે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થાને લઈ ગંભીર સવાલો ઊભા થયા હતા, કારણ કે આવી જાહેર સભાઓમાં સામાન્ય ચૂક પણ ગંભીર પરિણામો લાવી શકે છે. આગ પર કાબૂ મેળવી લીધા બાદ સ્થિતિ થાળે પડી હતી અને કોઈ જાનહાનિ ન હોવાથી કાર્યક્રમ રાબેતા મુજબ આગળ ધપાવવામાં આવ્યો હતો. આ ઘટના ભવિષ્યમાં આવા મોટા આયોજન દરમિયાન ફાયર સેફટીના નિયમો અને અગ્નિ સંબંધિત પ્રદર્શનો બાબતે વધુ સાવચેતી રાખવા માટેનો લાલબત્તી સમાન કિસ્સો બની રહી છે.